બધી પાઇપો ભરાઈ જાય ને હવે તાજો તો આપણે પાણી પોકેટ આવી જાય ને મજા 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 બધામાં છી પણ અમારે ચો પાણીનો દખ ઓછો હ ચમ આ નખાઈ કે પાઇપો તો ચો નખાય આ હોય ઉતારી હે ચાણા ભાઈ આ નખાવજો હેડ ટોલું ના જીવ હાલ ના હોમું થયું તમે તો બુડો તમને શું કહેવાનું હવે આવડી ગઈ આવડી ચોકણ આવડી જાય વાઈન નહીં કરતું પાણી પાણી ચો ચડ અમાર આ ત્યાં પાઇપ નખાય ને યાર હવે હું કહું હા મને ગાળો કાઢી આલો તમારે મારે રહેવાની બહુ તકલીફ પડે હવે અમારે બે ભાઈનો વસ્તાર હા. અમારે રહેવું છે રીતનું કહેજો તમે ના ના વાત સાચી જે ઘરમાં એક લગાડ નહીં ફાવતું ગમે તે કઈ ગાળો મને કાઢી આલો ના ના હળો હવે બે ચાર દાડા કરીએ બે ચાર દાડામાં તમે મને હાલત કરી આલો હું અમાર નહીં હવે તો મારા હાથમાં ચીયું તો હું તરત કરી દઉં કયો હા અમારા છોકરાને વહુ બધી કજ્જા કરે છે ઘરમાં ને ઘરમાં ના વાત સાચી તમારી કઈ હા હળો ગોઠવીએ આપણે ગમે તે કરો તમે એ અમને ગાળો અમારે કાઢી તો આલો. કરો કોઈ પાણી નું ભાઈ હા ના આ પાઇપો સાઈન સીધી તમતાર પ્યાલી તમારી ના ખાઈ તમે હવે ડાયરેક્ટ તમારે વચમાં જઈ જ ના ખાવાની નાખતી અમે આવે. મહિને હડિયો કરીએ તમે કે એક કાલ કરી આલો પંદર કરી આલો છો તમે કોઈ ના પાડતા નહીં પણ આ પાઇપો હવે નાખવાનું ચાલુ ના આવવાનું તો હું તો હઈ હું હોજે ફેર હડી મારું મને ગાળો કાઢી આલજો ગમે તે કરીને તમે બતાવજો છી મકા લઈ જાઓ ગાળો બીજાને કોમ જબર થઈ પા હા એ થઈ આપણે ના થઈ આપડા ના થઈ એટલે બધાને કરીએ એવું ના હોય અમાર તો અમાર તો બધા હરખા હોય ત્યાં શાળા થાય કેજો હજુ મારા હવે બે ચાર દાડા કરીને ચાલો ને. નક્કી? નક્કી ના આ પોણી તો તમારા આવડી આ પાઇપો ચાલુ જ છે હવે નાખતું આવે તાણે પાણી તો આ તો મંગુજી ને તો નાસી કુવો એવું પાણી તમારે ગાળાનું કોક કરજો ને તમે હા હા એ કરીએ ગાળાનું હળો તાન તમે ભલા બી તમારું કરો હો હા પણ તમારે તો પાણી તો હાલ છો કે તમે પીલી થઈ જવાનું પાણી હોય અમારે ગાળાનું ભલા જ નહીં નહીં હોય અમારે હવે સહન નહીં થતું મને જો હા બોલો કાકા કોમ હુતું ને એવું કરશું કે કોમ ને પૈસા નદી ખાઈન આવે આ પેલા ચોરી ના કોક કરવું પડશે કોક લઈ લે આવું જમીન બમીન અરે જો એટલે જમીન લઈને શું કરશું તું આય કોક કરીએ કોક બંગલો બનાવીએ જમીનમાં હું એટલે આ બંગલો ને તું જમીન લઈએ ને તો નવરા મોય બાવળિયા ઉગાડે કશું કરી નહીં કશી બાવળિયા ના ઉગે માટે પૈસા તો સારા હે ખૂબ બધા નદી ખાયણા અમાર ગુજામ હી એટલે તાણા ન તો ખાયણે આવે લાવ તું કે ચોક શેતર લે હું આતા એ તો કહું જમીન લઈ લઈએ ને કે શેતર લઈ લઈએ પેલો કોક વાઈએ મોય લસકો બસકો બીજા પૈસા પડ્યા છે શું કે યાર હોવા પડ્યા છે બીજા નહીં એ લાખ જેવા પડ્યા બીજા તો અને એમ કર્યું હોય તો તાર હું કાચી ઓલે હાર બનાવ્યો ના 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 હાર નહીં બનાવવાનો કાચી નું હાલ કશું વિચાર્યું જ નહીં તારું હગું થાય એમ નહીં લાગતું મને તો એ તો થા હા નકા આપણે બીજા ધંધો આ રીત કરવાનું હોય આપણે બેન તો જમીન નો કોક દલાલી હાથમાં આવ્યો હોય તો સારું જમીન લઈ લે હવે કાકા ઓટો મારશું આમ જોડે બેડ આવે તો જોડો તાન હા નકા આ તો હાલ તો ખાઈણ આવે હેડ હેડ જે પત્રીજા ચાલુ કરી દઉં ભાઈ અમે તો થોડો પીધો ને ઘણો ચડિયો રે મધરો દારૂડો મેં કેસે આટલા મધરો દારૂડિયો મેકાતો જ નહીં પણ પૈસા નહીં દારૂ પીવાના અરે મારા ભાઈ બાબુ શું કાન જેવો એરે મને તો પાવા આવતો નહીં પૈસા એ કશું નહીં હવે હું કશું આ પોતી સારું કઈ જડી તો થોડો બગલાજો લાગુ ને તો તબુ હું થોડો સારું લાગે મારા ભાઈ બાબુ યાર તો કર હા દેખાતું જ નહીં એનું તો બાબુ તો આટલા આવે તો સારું હ બાબુ બાબુ આમ તો આવી ગયો સારું બંગલો લઈ લઈએ આપડે તો હાથ લઈ જઈએ હું આ જમીન બંગલો આવી જા ખબર પૈસા આવી જા લોકો બાકી કોઈ બાપો મજબૂત છે હારો હા તો એની કિંમતે પૂછી દો પર એટલું નહીં લાગતું પોદા પડે ને લાગે એવું વેકવાનું તો છે હો વેકવાનું લાગે ને કે તાળું માર્યું હોય
બમર બમરે નહીં લસ્યો તો કોને કરો છો? આવો ઓબલા હે ઓબલા આવો જ નહીં ને તારે મારે તો દોત અંબાઈ જાય હું જ નહીં ખાતો મને કાકા એવું જ છે કોઈ દેખાતું નહીં. અબલાદમાં નહીં ખાવા હવે કોઈક જમીન નું કરો બંગલો નહીં લેવા હમણાં પાછું કોઈક પાછે ને આપણે ચોરી કરેલી હમણાં આપણો ધોલો પડતી પડે આવી નહીં ને ખુશી તો બંગલો જબર છે મને એ બેસી ગયો તમે તો એ બેઠો મને એ બેઠો હું કરું લે ત્યાં આગળ હેઠી કોઈક જમીન વાળો આપણે દલાલી કોઈ બંગલો લઈએ લઈએ ને તો સારું હોય. આપણે બંગલો લઈએ ને તો પેલા પેહા માર કાતી ખબર એ જ માર ખાઈએ તું હેડ ને પેલા જમીન નું ચોક્કસ કાકા બોલ જમીન હારું દેખાય ઓય, જમીનમાં જોતો ખરા ને હવે આકડા ઉજેલા હે આકડા તો પછી આપણે લેહો તાણા કોક થાય ને આરી હું હું થઈ જા આમાં તો તમે જુઓ ને આમાં તો પછી આપણો ધંધો જ અમે કરવાનો આપણો હા કોઈ દેખાતું નહીં. જઈએ એ સાઈડ તો જઈએ જવા દે હાડ્યા કોક હોય તો આપણે એક્ટિવા આવો કાકા દારૂ મળતો નહીં હવે કોઈ કહું તો પડશે દારૂ પીધા વગર તો નહીં જ ચાલે ના બાબુ ઓહો પાવર માં આવી જાય બે દાડે બહુ એ પાવર નો ઉતારો પડશે પાવો પાવર તો કેટલો બધો આવ્યો હા આ જમીનમાં મને કોઈ સાલ લાગતો નહીં તું લઈને આવ્યો કેવું કે ગમી જશે મને તો પેલો બંગલો સારો ગમ્યો હતો તમારું સપનું પૂરું થાય આ બંગલા વાળું કાકા એ કઈ ના બંગલો કરો યાર બંગલો મોય કોઈ હોય નહીં આ કાકો પૂછી વાળો કાકા જોડે ઓ કંટાળ તો જમીન જોતી તો જમીન મળશે જમીન તો આ રહી કા તે જમીનમાં કોઈ દલાલી કરે હે? જમીનમાં દલાલી હવે તો મને ખબર નહીં હતો હવે તો ગામના સરપંચ કોણ છે? ગામના સરપંચ તમે કમ્પ્લેટ ઠેકોણે આવ્યો આ તો કમ્પ્લીટ ઠેકાણે આ ચોકણ છે ઠીક હા પૂછો એટલે સરપંચ ચોકણ છે એમ કહું હું એટલે તમને આ મોણા જો લાગતું નહીં ત્યારે કોણ હશે અરે સરપંચ છે આ સરપંચ જેવા લાગે હે કે કોટન બોટું જો બગડા જેવું નહીં કરી કાકડા જેવું આપણે જમીન લઈ આવી હતી જમીન જમીન લેવી હતી એમ ને જમીન લેવાની વાત થઈ હવે મારા દારૂનો વળ થઈ ગયો હવે આમ તો રોજ બધા દારૂ લ્યો કહી એક દાવ સરપંચ બનવા હું હવે એટલે હું જ સરપંચ છું અમે એમ આ ગામનો આ જમીન કાઢી હા જમીન આ અમારી છે ગણો આ પેલું શું બને હા એ એમાં ફાર્મ હાઉસ બનાવી કંદો ફાર્મ હાઉસ બને અત્રીજા આપણે બંગલો બનાવવાનો તો અમે ફાર્મ હાઉસ લઈ રહ્યા હું લઈ જ કહેવાનું એટલે તો ત્યાં આવ્યો હું અને આ એમાં આપણો સરપંચ જોરદાર નહીં જો ફાર્મ હાઉસ બનાવવા જો ખમતી લાગે પેલા એકર મારું ફાર્મ હાઉસ બના અને આરી જમીન વેચવાની આરી જમીન વેચવાની પેલી એ તો મારા ફાર્મ હાઉસ બનાવી યાર કંદો લ્યા તારી કેવું આ તો ફાર્મ હાઉસ એરિયા બનાવે આપણે ઓય બીજું કોક બનાવશું એમાં હું અરે તું પૂછે અને આ જો એમાં વાત કહું તમને આ ફાર્મ હાઉસ બનાવવાનું હે ને એમાં પછી વેચી જ મારવાનું હે વેચી જ મારવાનું? હા તે આપણે કોક કરીએ તાન શું કરશું કાકા પૂછી જો શું કિંમત મેલી હે કિંમત એવું હોય એમ ને હા પેલામ તો કિંમત તો ગણો ને હા આ જમીનની કિંમત અને પેલાની કિંમત બે થઈને તમે ફાર્મ હાઉસ તો ના પાડો શું પેલું કિંમત આ જમીન ની એટલી વાત કરો જમીન ની વાત કરો એટલે પેલા મજૂર કામ નહીં કરતા એ ફટાફટ કામ કરો કામ નહીં કરતા કોમ તો કરી હા, કામ તો કરે નહીં પણ આ જમીન ની વાત કરો ને આપણો જમીન અને પેલું ફાર્મ હાઉસ બે થઈને 30 લાખ કે 35 લાખ વચ્ચે આવશે આ પાછું થાય એવું પતરી જાય કોઈ આકા પાછું થાય હે આગા પાછું આ જમીન રહી ને છેલ્લા છેલ્લા ખબર હે હા 70 લાખ સુધી આવે ને તો જ લેવાની હે હો તું મેળ પાડ કોઈ આકા પાછું થાય કે નહીં થાય આમ આમ એટલે આ જમીન તમે પેલા માટી દો માટી તો બધી કમ્પ્લીટ જ છે હા માટીના પૈસા એ એ ફાર્મ હાઉસ જ લઈ જાવું કોનો ફોન આવ્યો કાચી હા કાચીનો આ તો હા એ ફાર્મ હાઉસ જ લઈ જાવ કિંમત કયો નાડો આખું બધું હવે તમારી છેલ્લી કિંમત કહું હા ફોન ખોલી વાપરજો હા હા બોલો 25 લાખ રૂપિયા ના 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 કોઈ ઓછી નહીં થાય ઓછી તો હવે તો ના થાય યાર એટલે તમે તો કાચું કરી કાકા
શું કહે આ તો 25 કહે 25 કહે તાણ પૂછી જોઈ છેલ્લે 70 આલ દઈએ 70 એ છેવટ ક્યાંજી છેલ્લે 70 આલ દઈએ હું 70 તાણ અલ્યા 70 ચાર માન નો તો પેલો ફાર્મ હાઉસ જ બના હા એટલે આ ફાર્મ હાઉસ બધું આવી ગયું કહું તો 70 માં ના મેળાવો ને હા. તો આપણા બીજી જગ્યાએ ફોન આવ્યો હાલત માર મોય હાલે હળો કાંઈ બીજી જગ્યાએ હાલે હળો રાહ જો તો મેળ આવશે કે નહીં આવે તમારે કેટલા છેલ્લે ગાના કહો 70 તો તમારું નહીં મારું નહીં 70 એટલે 70 જ. તમારું નહીં મારું નહીં હા 20 લાખ રૂપિયા ના પત્રિકા હે જ ને લે રાખો ને. 70 એટલે 70 ઓગણી 19 ને 70 એટલે હારું, હારું. 70 કાકા વાત કહું આ એ ડોહો વ્યાસોળી લઈ જાય શું કે હા 70 આવી ગયો કે એમ કે બોનું આલું પેલું તો 10,000 રૂપિયા આલ દે હા 10,000 આલી દઈએ 10,000 લે હા નો કાકા પૈસા જે દેજો આવો ભાઈ કાકા 10,000 આલું હો 10,000 આલો એ કામ કરજો ફટાફટ કોઈ રહી ના જાય ભાવ તો ચેવો સાવ એટલે જો 10,000 રૂપિયા હા 10,000 આ બોનું આલ લે હા 10,000 રૂપિયા પણ 10,000 કશું ના થાય કોઈ 70 લાખમાં જમીન કઈ એમને નહીં હાલી 10,000 રૂપિયા બોનું આલ્યું બોનું નહીં ના. બોનું 50,000 થી બોનું સ્ટાર્ટ થાય ઓહો પત્રીજા હા શું કરું કાકા 50,000 તો આલી તો પછી હોય અરે હાજર હશે ને કે બીજા પૈસા અમે દસ્તાવેજ થાય ને એટલે આલ દે હું શું કરી હું કે શું ખરી કો 50,000 આલ લે પણ દસ્તાવેજ થાય ને એટલા પૂરા પૈસા મળશે હો હા એટલે તમે હોય હાજર જ હશો ને ટેબલ કેસ હો ટેબલ કેશ હા એ પેલું મેં તો પેલું નહીં આવડતું તેવું કહેવાય સહી ચેક કરો બેક એ સાહેબ આપણને નહીં ભાવતી બધી. આ પકડો 50,000 રાજી ગણી લો ગણવા હોય તો એ ખખડી જ છે રેડી રેડે ને લે હા પત્રીજા કાકા ફોટો પાડ લો હોય નું પાલે લે હેડ પેલું જોતાઈએ લે પેલા જમીન જોતાઈએ ફોટો પાડી જોય તો અમે જમીન જોતાઈએ હળો હંગાત તો હળો ફોટો તાળો તો યાર ફોટો પાડ્યો હળો મારો જે ફોટો ના પાડે જમીન જોતાઈએ કેટલા સુધી અટ થાય યાર આમ તમારી હા, જમીન વાત થઈ અમારી તો ચિંતા ના કરો તમે હળો વો હું ગયો બહાર ગયો સિમેન્ટની થેલીઓ બધી તમારી આ સિમેન્ટ ઢીલીઓ અમારી છે બધું યાર કામ આવું કરવાનું હોય અમારું છે બધું ટોટલી અમારું છે આ તો કેટલું બધું હું કામ કરું છું તમે આ તો ચપ્પલ યાર તમે ટાઈમ નહીં મારું તો ચપ્પલ તૂટી તો જાય સારું કરો હો હા પત્રીજા હા તું આ જમીન લઈને પંઠિયા સિવાય કોઈ ઉગવા નહીં મને એવું લાગે કેળો બાબા કેળો કેળો થતો હશે હા આ જમીન વેચે છૂટકો હો અરે એમ નહીં હું કહેતો ખબર હે કે થોડા 10-20 હજાર રૂપિયા લાવો ને બીજા એટલે હાલ તો 50 લે લે 50 યાર નહીં આ તો અમારે કોઈ દસ્તાવેજ કોઈ કરવા થાય કોઈ એનું કોમ આવે એટલે અમારે એ પત્રીજા, એ પછી આલશું હાલ તમારી પાસે હિત નહીં પૈસા નહીં એટલે તમે કહું આપણે નહીં કોમ એટલું ચાલુ કર્યું તમે એ 50 મી કરજો જે કરવું હોય 50,000 તો પાસે મેં થેલીઓ લાવવાની ભાઈ યાર નહીં પૈસા આવી નહીં પત્રીજા શું કરશું હવે નહીં 10,000 રૂપિયા લાવો ને વાંધો નહીં લે હાલ ને પત્રીજા કામ ન કર, નહીં ચાલે. કાકા હુલ્યા લોહી પીધો પછી આલશું એ આ 20 હતા આ 20 ની નોટો નું 1,000 રૂપિયા નું હા આ દેજો. થોડા હજુ 1,000 રૂપિયા આલ્યા એ 2,000 રૂપિયા બરોબર. પછી આલશું લાગ્યો પછી લઈ જજો યાર આવું ના હોય યાર હાલ 50,000 નહીં આલ્યા ભાઈ અમારે પછી જબર મૂર્ખા ભેગા થયા ભેગા મળ્યા મને તો એ હે જબર 10 રૂપિયાનો ઓર્ડર એવો મસ્ત થઈ ગયો ને હવે મહિના સુધી શાંતિ હવે તો હવે હળો આ કડાળ હા બસ કરો એકલા લે અમે તો બત્યા જો ફોન છે બધું યાર અમારે ચો હેડે હા બધા બધું કહેતા ને કે હવે તમારે થોડું ખાતા હો તો ખાતા હો તો અમે જઈએ હવે હા જો હવે હું દસ્તાવેજ બધા કરી નાખું તાર તમે કમ્પ્લીટ ચાલ અહીંયા અમે હવે તમે આવો અઠવાડિયા પછી હાર હોળો એમને બહુ ક્યારે ખબર પતી હે? તમે યાદ રાખજો કેશ ટેબલ કેશ હા, કેસ એ તો યાર નહીં ભાવતી કોઈ અમન તો હાર હોળો હા તમે પા ખહી ના જતા હવે આ સંપત કોઈ જઈ ખાવું યાર આમ તો બધા મને દારૂ લે કહેતા હતા એક દાડા માટે સરપંચ બની ગયો પણ
50,000 ની 60,000 નો મેળ આવી ગયો. આમ તો સારું કરી છે. બોલો બોલો. હવે તમે આપતા રહ્યો, હું આવું ક્યાં જાય. હાલ આવજો. હાલ પાહો આવું તરત જ. તો આપણે વાત બેઠા તમે હાલ જ આવો હળો. આવું હાલ પાહો આવું. તમે તો જતા ના રહેતા પાહા. પૈસા લઈને ઘેર પેલા ખાવા જાય તો ગયું. મારા વાળા પોણી નહીં ને પેશો પાવાની કોઈ કામ ચાલુ નથી ભરતા વાદે આપણે હે ને આ બધું અમુક કરાવી જાવ હો. ઓ કાકા બોલો તો ઉપડ્યા કરતા આ પોણી ભરવા જવું પેશો પાવી હે વાળા પોણી નહીં તો ઓય ચો થઈને નીકળ્યા. આ રહ્યું કા સીડી જાત છે ડાયરેક્ટ લા આ રસ્તો હે આ રસ્તો હે રસ્તો જ છે ને તારો મને કાઢ્યો રસ્તો આર્યો. આ તો કઈનો રસ્તો એ પાછા આ ને એની જતા રહો. અલ્યા પેશો પાવા તરસી હા મારા તરસી હો તો તાર પેન્સિલ જ કરાવી જાવ કોઈ નેકળો નહીં. એક ડોલ ભરવા દો એક આ ખેતર જમીન અમે રાખી હે. કંટાળ તમે જમીન અમે રાખી હમણાં તાર પેન્સિલ કરાવી છે તમે જુઓ ને હાર હડો આ શેડા પાડે વચ્ચે તમે ચીરી તમે જાતી હા હા તું તો આજે હુરા પડી ભત્રીજા. તું તાર અરે તું જો એ ભત્રીજા હા કાકા આપણા જમીનમાં ખેડ સુધી તાર પેન્સિલ કરાવી જ દેવું હોય. વાયદો રાખવો જ નહીં. બાવળે બધું કાઢ નાખે જીસીબી બોલાવીએ અને બધું કઢાઈ નાખાઈએ બરોબર તો સરપંચ ના ઘેર જ જાવું કે આવા આપડે જઈએ ના નીકળ એટલું પતી જાય તો બોલાવા હેડા જો યાર લે સરપંચ ના ઘેર જવું હું તો ધનાજી ઓહો ચમ અલ્યા તલે પોઈન્ટ ના ભરવા દીધું મને પેલું કને આ પેલું આપણે સમસન નહીં બનતું ઓહો ઈ કોક બે જણા આયા હતા નવા આપણા ગામને નતા લાગતા તે તે હું પોણી ભરવા જતે મને કે પોણી બોણી નહીં ભરવાનું હોય કે તમન ઓ ના પાડી ડાયરેક્ટ. શું હતું એ ખબર નહીં હવે કોક નવું હતું ગામનું નતું તે હવે સરપંચ ના ઘેર જવું ના પરી પોણી ના જ ભર્યું તાણ સરપંચ ને કેવા ના ભાગી નાખવાના બાર ના બોલી જઈ તો અલ્યા પણ એ બે હતા ને હું એકલો હતો યાર. બહારનું આઈને આપણા બેઠા વિશે જાય, પાર કરે. ત્યાં આઈને. બરાબર. શરીરમાં હતો દેવા જ ના હોય આપણા વિશે નું ગામડાને બોલી જઈ બાર